અમદાવાદ શહેરમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાંતો નીકળવાની ઘટનાઓ અવારનવાર બની રહી છે. શહેરની જાણીતી ખાણીપીણીની હોટલો અને રેસ્ટોરન્ટ તેમજ ફૂડકોર્ટમાં ખાવાની વસ્તુઓમાંથી જીવજંતુ સહિતની અનેક વસ્તુઓ હવે દર 2 દિવસે નીકળતી હોવાની ઘટના સામે આવે છે. ત્યારે શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા પ્રખ્યાત દાસ ખમણની દુકાનમાંથી લીધેલા ખમણની ચટણીમાંથી જીવાત નીકળી હતી. ચટણીમાંથી જીવાત નીકળતા ગ્રાહકે વેપારીનો સંપર્ક કર્યો હતો, ત્યારે ચટણી બદલી આપવાની વાત કરી હતી. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અલ્કેશ પરમાર નામના ગ્રાહકે દાસ ખમણમાંથી ઓનલાઈન ખમણ મંગાવ્યા હતા. આ મામલે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગમાં ફરિયાદ પણ કરી છે. આજે સવારે 10 વાગ્યાના સુમારે હું મણિનગર દાસ ખમણમાં મારા વાઈફ અને દીકરા માટે ખમણ લેવા ગયો હતો. જ્યાંથી હું ખમણ લઈને ઘરે આવ્યો ત્યારે મેં ખમણ અને ચટણી ખોલી તો ચટણીની અંદર એક કહારા જેવું એક મોટું જીવાત હતું, જેથી મેં મારી જોડે દાસની ખમણ હાઉસનો નંબર હોય થેલીમાં, જેથી મેં એમને ફોન કરતા એ લોકો એવું કહે છે કે મારી ભૂલ થઈ ગઈ હશે અને હું તમને ચટણી બદલી આપું. પણ મારા છોકરાને એને ઉલટીઓ થવાથી મેં કોર્પોરેશનના હમણાં ઓનલાઈન ફરિયાદ કરેલી છે. તથા હું અત્યારે એમની દુકાને જઈ રહ્યો છું અને હું મણિનગર પોલીસ સ્ટેશનમાં બી આની લેખિત અરજી આપવાનો છું.